આમાં જોડાઈએ, મસ્તક માગીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજેલા જીવનીશ્વર, આજે તમારા પવિત્ર ઘરમાં તમારું વચન કરવા માટે તમે લઈ આવ્યા. સ્તુતિ આરાધના કરતા તમારા વચનો તરફ આ સમય તમને આપ્યો. આભાર માનીએ છીએ માટે તમે અમને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું હૃદય આપો. એ માટે પ્રભુ આપનું વચન અમે સાંભળીએ, ગ્રહણ કરીએ અને તેનું અમલીકરણ કરી શકીએ. એવું હૃદય મન તમે અમને આપજો. અમારા સૌના ભટકતા વિચારો તમારા વચનોમાં પ્રભુ તમે કેન્દ્રિત કરો. આજે જેમને તમારું પવિત્ર વચન આવીને વચન આવશે, એ તમામ જગ્યાઓમાં તમારા આત્માની આગેવાની મારફતે તમારા લોકો આશીર્વાદનો અનુભવ કરી શકે એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમે પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. જય મસીહ. ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજનો દિવસ સિના ગુજરાત દર્શિસમાં પેરેન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે સપ્ટેમ્બર માસનો બીજો રવિવાર પેરેન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવશે. પેરેન્ટ્સ ડે તરીકે ઉજવણી કરતા જે પત્રિકા આપવામાં આવેલી છે તેમાં મુદ્રાલેખ, આધાર વચન, શાસ્ત્ર ભાગ એ બધી જ બાબતોનું વર્ણન મૂકવામાં આવ્યું છે. અને આજનો મુદ્રાલેખ એફએસસી 6:4 પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં દેવોને ઉછેરો. આધાર વચન ગીતશાસ્ત્ર 91 હે પ્રભુ પેઢી દર પેઢી તું અમારો આશ્રય રહ્યો છે. અને આ શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા તે પ્રમાણે છે. પેરેન્ટ્સ ડે માટે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. પેરેન્ટ્સ ડેની ઉજવણીનો જે હેતુ છે એ બે પકડો બહુ સરસ નોંધવામાં આવ્યો છે અને તે આ પ્રમાણે છે. આ છેલ્લા કાળમાં બાળ ઉછેર અત્યંત પડકારજનક બનતું જાય છે. આ છેલ્લા સમયમાં બાળ ઉછેર અત્યંત પડકારજનક બનતું જાય છે. પછી એવું લખવામાં આવ્યું છે સોશિયલ મીડિયાનું આક્રમણ, બદલાતો જતો સમાજનો પ્રવાહ અને સ્પર્ધાત્મકતા, બાળકોની નિરાશા, હતાશા, વ્યસન તેમજ ખોટા રસ્તે ખેંચી જાય છે. એ સમયે બાળકોને ખ્રિસ્તી વિશ્વાસમાં દ્રઢ કરવામાં આવ્યા હશે તો તેઓ કોઈ પણ પરીક્ષણ સામે ટકી શકશે. વાત સાચી. ત્યારે ખ્રિસ્તી માતા તરીકે બાળકોને નાનપણથી ખ્રિસ્તી વિશ્વાસનું શિક્ષણ ઘરમાંથી જ મળે એ અત્યંત જરૂરી છે. તેથી ભવિષ્યમાં આવનારા પડકારોનો તેઓ સામનો કરી શકે. બહુ સરસ હેતુ રજૂ કરવામાં આવ્યો છે અને વાત સાચી. સમગ્ર વિશ્વભરમાં અને આપણા તમામ બાળકો આજે ઘણા બધા પડકારોનો સામનો કરતા આ જગતમાં આગળ વધી રહ્યા છે. ચાહે તે સ્કૂલમાં હોય કે હાઈસ્કૂલમાં હોય કે કોલેજમાં હોય કે બીજી કોઈ ફેકલ્ટીમાં હોય કે કોઈ પણ છે તે ડિપાર્ટમેન્ટમાં હોય, ઘણા બધા પડકારોનો સામનો કરે છે. ઘણા બધા લોકો આખી એક સ્કૂલમાં એક વિશ્વાસી બાળક, આખા એક ક્લાસમાં એક વિશ્વાસી બાળક, આખી એક હોસ્ટેલમાં એક જ વિશ્વાસી દીકરો કે દીકરી જીવતા હોય અને ઘણા બધા પડકારોનો સામનો એમને કરવાનો આવતો હોય છે. અને આવી પરિસ્થિતિની અંદર ખ્રિસ્તી બાળક, ખ્રિસ્તી કુટુંબનું બાળક એ માતા પિતાના વિશ્વાસ, માતા પિતાના પ્રભુના શિક્ષણ પર અવલંબે છે. અને જ્યારે આપણે વિશ્વાસથી પ્રભુના વચનમાં તેને મોટું કરીને ઉછેરીએ ત્યારે આવા જુદા ગ્રુપો કે સોશિયલ મીડિયા છે એ બધામાંથી એ પસાર થશે, પરંતુ દર પરીક્ષણો પર એ વિજય પ્રાપ્ત કરશે. અને સાચું ખ્રિસ્તી બાળક તરીકે પોતે સફળ થશે અને જીવન સંપન્ન આપશે. એ બધાને સફળતાનો આશીર્વાદ વિશ્વાસ અનુભવ એ બાળક
પ્રકારની શાસ્ત્ર ચાર જુદા જુદા શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા. ગીતશાસ્ત્ર, પુનર્નિયમ, એફેસિયન પત્ર અને માથીની શરૂઆત. એ ઉપરાંત બીજા શાસ્ત્ર ભાગોને લક્ષ્યમાં લઈને પ્રભુના વચનમાંથી કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. ઉછેર બહુ મહત્વનો છે. ચાહે બાળકનો ઉછેર હોય કે વ્યક્તિનો ઉછેર હોય કે પછી આપણા ઘરમાં કોઈ પણ પ્રાણી કે પક્ષી રાખતા હોય એનો ઉછેર હોય, જો આપણે કોઈ ગાર્ડન હોય, ખેતી સાથે સંકળાયેલા હોય, એ દરેક ઉછેરની વાત આવે. અને ઉછેર કરીએ છીએ ત્યારે એનો વૃદ્ધિ વિકાસ કેવી રીતે થાય એની કાળજી લેવાની જવાબદારી બની જતી હોય છે, જેથી કરીને તે મોટું થાય, આગળ વધે અને સારા ફળો આપી શકે. ઉછેર અને ખ્રિસ્તી ઉછેર એ બહુ અગત્યનું મહત્વનું છે. એક ઉદાહરણ સાથે વચન તરફ આપણે જઈએ તો સારું રહેશે. આ રીતે ખ્રિસ્તી વિશ્વાસ, ખ્રિસ્તી કુટુંબમાં વર્ષોથી પેઢીઓથી ખ્રિસ્તી પિતા અને મિત્રો ચર્ચમાં ગયા, ચર્ચ પૂરી થઈ અને પછી ચર્ચની બહાર ગયા અને પોતાના ઘર તરફ જતા હતા. અને દીકરાના પિતાજી દીકરાને આખી સ્ટોરી સંભળાવતા ચર્ચની. અને પછી એમ કહે છે, ચર્ચનો સેક્રેટરી તો આપો, ફોરેનનો ડાયરેક્ટર તો આપો, પાદરી સાહેબ તો આપા, ફલાણા ભાઈ તો આપા, આમને પ્રાર્થના નથી આવડતી, આજના સંદેશાનો કોઈ રસ નથી, ઘણું બધું. પછી કે પગની જીવન બરાબર સફાઈ નથી, બાકડા પર ધૂળ હતી, એટલું બધું ઝીણું કહી દે દીકરાને. અને ઘરે પહોંચે, એક પછી દીકરો સાંભળતો ગયો, સાયલેન્ટ ચૂપ ગયો. પછી દીકરાએ કહ્યું કે પપ્પા, તમે છોડીમાં દાન નાખ્યું કે બહાર નાખ્યું? એ દાન કોનું હતું ખબર છે તમને? એ બધાના નામો. અને પિતા તેમ ચૂપ રહ્યા, કેમ કે ભજન સેવાનું સ્વાર્પણનું દાન કોનું હતું? એ તો પ્રભુનું હતું. ભલે કેટલું તેમાં મૂક્યું એ કોઈના નામમાં લખેલા નહોતા. એક નાનો પોઝિટિવ વિચાર દીકરાનો કે પિતાને અસર કરે. ઘણી બધી વખત પ્રભુ ઘરમાં કે કોઈ પણ ચર્ચમાં આપણે જતા હોય અને નાની બાબતો આપણી સામે આવે અને આપણે એની ટીકા ટિપ્પણી પણ કરતા હોઈએ છીએ. એની ટીકા ટિપ્પણી બહુ સારી કે આપણા માટે સામેવાળી વ્યક્તિ માટે, પરંતુ હંમેશા માટે એ સારી ન હોય. અને માટે ખ્રિસ્તી કુટુંબનો જ્યારે આપણે આપણા બાળકોનો ઉછેર કરીએ છીએ ત્યારે તેમની આગળ દિવસ દરમિયાન આપણે કેટલા હકારાત્મક અભિગમ દર્શાવીએ છીએ, કેટલા નકારાત્મક બાબતો રજૂ કરીએ છીએ, એના પર આધાર આપીએ છીએ. અને જ્યારે બાળક મોટું થશે ત્યારે એ બાળક પણ જ્યાંથી તે ઉછરે છે એ વારસો મેળવીને એ દિશામાં આગળ વધશે. અને માટે ઉછેર એ ખૂબ અગત્યનો મહત્વનો છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 119 સૌથી લાંબો અધ્યાય આપણે જાણીએ છીએ, 176. અને બાઇબલનો ગીતશાસ્ત્રનો બીજો સૌથી લાંબો અધ્યાય ગીતશાસ્ત્ર 78, જો કે 8 કલમ આપણે વાંચી, 72 કલમ છે. ગીતશાસ્ત્રનો બીજો સૌથી લાંબો અધ્યાય અને સૌથી લાંબો બીજો અધ્યાય ગણના 7, 89 અને 82 કલમો છે. નવા કરાર પર ધીરે ત્યારે પહેલો અધ્યાય સૌથી મોટો અધ્યાય 80 કલમો છે. અને આ ખાસ પ્રકારની વિશેષતા આપણને જોવા મળે છે. અને બાઇબલનો સૌથી નાનો અધ્યાય ગીત 117 એ પણ આપણે જાણીએ છીએ, અથવા નવા કરારનો
સૌથી નાનો અધ્યાય પ્રકટીકરણ 15 એ પણ આપણે જાણીએ છીએ અને આવી ઘણી બધી બાબતો છે કે જે આપણે આપણા બાળકોને બાઇબલમાંથી શીખવવી જોઈએ. આ કેલ્ક્યુલેશનમાં પરંતુ એ શાસ્ત્ર ભાગો એ પકડાવવામાં રહેલું શિક્ષણ બોધ આપણે આપણા બાળકોને આપીએ અને પ્રભુમાં આપણે તેમને તૈયાર કરીએ એ ખૂબ અગત્યનું મહત્વનું છે. જ્યોતિષશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે 4 ભાગમાં જ્યોતિષશાસ્ત્ર વહેંચાયું છે. પ્રથમ 1 થી 41 અધ્યાય, ત્યારબાદ 42મા અધ્યાયથી 72મા અધ્યાય, ત્યારબાદ 73મા અધ્યાયથી 82 અધ્યાય અને ત્યારબાદ 90 થી 150 4 ભાગમાં વહેંચાયું છે. જો તમે જ્યોતિષશાસ્ત્ર 73 થી લઈને 83 જુઓ ને ત્યાં આસાપનું માસ્કી અથવા આસાપનું ગીત એવું શ્રવણ 11 અધ્યાયમાં જોવા મળે છે અને ગીત 119 એ હિબ્રુ આલ્ફાબેટ આને બે તે કરીને એ હિબ્રુ આલ્ફાબેટની નોંધ એ આખા અધ્યાયમાં કરવામાં આવી છે અને માટે જ્યોતિષશાસ્ત્રનું પુસ્તક એ ખાસ પ્રકારનું પુસ્તક છે. જો 78મા અધ્યાય વાત કરીએ તો 4 ભાગ પડે છે. જ્યોતિષશાસ્ત્ર 78 થી 8 આપણે વાંચ્યું ઈશ્વર અને તેમના લોકો. 9 થી 31 પિતૃઓનો આજ્ઞાભંગ. 32 થી 54 લોકોની હકીકત. 55 થી 72 વચનના પ્રદેશ કનાન. એમ કરીને 72 કલમોમાં 4 ભાગ આ અધ્યાયમાં આપણને જોવા મળે છે. આ અધ્યાય સદીઓની વખત વ્યક્તિગત અભ્યાસ આપણે કર્યો છે. સંદેશાઓ સાંભળ્યા હશે. કહેવાનું એટલું જ કે આ અધ્યાયની અંદર ઈશ્વર પોતાના લોકોને ભૂતકાળમાં કેવી રીતે સંભાળ્યા સાથે વર્તમાનમાં ઈશ્વર સંભાળી રહ્યા છે અને ભવિષ્ય તરફ ઈશ્વર લઈ જનાર છે અને આશીર્વાદ આપનાર છે. એના માટે આ અધ્યાયમાં મહત્વની બાબત જોવા મળે છે. જો આ અધ્યાય તરફ આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે ખાસ કરીને 78 અધ્યાય અને તેની 4થી કલમ એવું લખવામાં આવ્યું છે યહોવાનો સ્તોત્ર, તેનું સામર્થ્ય તથા તેના કરેલા આશ્ચર્ય કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વિગ્રહોથી આપણે તે સંતાડી શકાય. આવતી પેઢી બહુ મહત્વનો શબ્દ અને એની જવાબદારી આપણી સેવે છે. એક એવો સમય આવ્યો ન્યાયાધીશનો સમય. બીજો અધ્યાય જોઈ શકો છો કે જ્યાં ઇસ્રાયેલ મિત્રો સાચા ઈશ્વરને ઓળખતા નહોતા અને માટે તેઓને જરૂર હતું કે તેઓ ઈશ્વરને ઓળખે. મિસ્રમાંથી ઇસ્રાયેલ પ્રજા ઈશ્વર કેવી રીતે બહાર લાવ્યા, બચાવ્યા, વચનના પ્રદેશમાં કેવી રીતે લઈ જઈ ગયા અને જઈને તેઓને વચનનો પ્રદેશ આપ્યો એ તેમને શીખવવામાં આવે એ ખૂબ અગત્યનું છે. 2 બાબતો કઈ નથી કરીશ. માતા પિતાની જવાબદારી, માતા પિતાની બાળકો પ્રત્યેની ફરજ અને બહુ ઊંડાણથી બાઇબલ એ દિશામાં આપણને જણાવે છે. જ્યારે સિંહના અરણ્યમાં ઇસ્રાયેલ પ્રજા આવી અને હોરેબ પર્વત પર ઈશ્વરે મૂસાને બોલાવ્યો. 10 નિયમો આપવામાં આવ્યા. નિર્ગમન 20:17માં એ બાબત આપણને જોવા મળે છે અને વચ્ચે ની આજ્ઞા 10 આજ્ઞાની વચ્ચેની આજ્ઞા શું કહે છે? તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ. અને આપણે જોઈએ છીએ કે માતા પિતાની કાળજી, માતા પિતાનું સન્માન એ ખૂબ મહત્વનું છે. એની સાથે સાથે માતા પિતાની જે જવાબદારીઓ એટલી જ અગત્યની છે. એક વિશેષ નીચે પિતાઓ તમે તમારા છોકરાને ચીડવો નહીં પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ બાળક કેજીમાંથી જાય ત્યાંથી કોલેજ ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે ત્યાં સુધી અઢળક નાણાં થાય, અઢળક સમય એમાં પસાર થાય અને ઘણી બધી મહેનત અને શ્રમ આપણે જોઈએ છીએ.
એ જરૂર છે કે આપણું બાળક એ નાનપણથી કેજીમાં જાય, કોલેજ સુધી જાય, ઉચ્ચ અભ્યાસ તરફ જાય, આગળ વધે, ત્યાં પ્રભુનું શિક્ષણ તેમને આપવામાં નહીં આવશે, પ્રભુનું જ્ઞાન તેમને આપવામાં નહીં આવશે. અને એની જવાબદારી કેવળ સન્ડે સ્કૂલ કે ચર્ચની નથી. એની જવાબદારી શરૂઆત આપણા ઘરમાંથી જ થાય છે. આપણા બાળકોને આપણે જ શિક્ષણ પ્રભુના દૂધમાં ઉછેરવાની વાત આપે છે. અને એના માટે શું કરી શકાય? જેમ બને તેમ આ જગતમાં બાળકો કે આશીર્વાદ ઈશ્વર આપે છે, તો વહેલી તકે પ્રભુના ઘરમાં લઈ જાઓ, વહેલી તકે, અને દર રવિવારે લઈ જાઓ. મોટું થાય ત્યારે સન્ડે સ્કૂલમાં એમને બેસાડો, અને એ રીતે પ્રભુનું વાતાવરણ, પ્રભુના ઘરની સંગત એમને આપવામાં આવશે, ત્યારે ખરેખર બહારના જગતમાં જશે ત્યાં પ્રભુ ભાઈ એની સાથે જોડાયેલું રહેશે. અને એની જવાબદારી મેં કહ્યું તે પ્રમાણે પહેલા માતપિતાની, પછી ચર્ચની, એટલે કે સન્ડે સ્કૂલમાં ઘણા બધા શિક્ષકો શ્રમ કરીને બાળકોને શિક્ષણ આપે છે. ઘણા બધા બાળકો નિયમિત પણ બને છે, અને છેલ્લે જ્યારે પરીક્ષાની વાત આવે, 10ના રૂલ્સ પ્રમાણે 70% હાજરીની વાત આવે, અને બધા માટે નિયમ સરખો છે. અને કેટલાક પેરેન્ટ્સ આવે, રજૂઆતો કરે, વાતચીત કરે, ટીચર્સ સન્ડે સ્કૂલ સુપરિન્ટેન્ડન્ટને પણ બોલાવવામાં આવે, ક્રિસ્મસમાં બહેનો. આ તો એક માળખું છે, એ વ્યવસ્થા છે. પરંતુ સન્ડે સ્કૂલનું શિક્ષણ એ દર રવિવારે પોતાનું બાળક પ્રભુના ઘરમાં તમે લઈને જાઓ છો, ત્યારે અવશ્ય સન્ડે સ્કૂલમાં તમે તેમને બેસાડો. અડધો કલાક, બહુ કલાક, પણ બહુ મોટું રોકાણ હશે એમના જીવન ઘડતર માટે, અને પ્રભુના વચનનું બીજ એનામાં રોપાશે. પુનર્નિયમ 4 મહિનાઓ ત્યાં આ પ્રમાણે વચન લખવામાં આવ્યું છે, આપણે જોઈશું. પુનર્નિયમ 4થો અધ્યાય અને તેનું 9મું વચન, ત્યાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. કેવળ પોતા વિશે સાવધાન રહેવું બહુ મહત્વનું. માતા તરીકે તમે સાવધાન રહો. બીજી વાત, ને ખંતની તારા આપવાની સંભાળ આપણે પણ આપણું જીવન રાખીએ. રખેને તારી નજરે જોયેલા મૃત્યુ તું ભૂલી જાય. ઈશ્વરે જે આશ્ચર્યકારક કામો કર્યા છે એ હંમેશા યાદ રાખવાની વાત આવે. ને રખેના તારા આયુષ્યના સર્વ દિવસો ભર તારા અંતઃકરણો તે જતા રહે, પણ તારા છોકરાને તથા તારા છોકરાને એ જણા ખ્રિસ્તી મંદિરનો ઇતિહાસ, ખ્રિસ્તી મંદિરના વિશ્વાસના સ્તંભો, ખ્રિસ્તી મંદિરનો વારસો જો આપણે પેઢીને પૂછીએ ને તો ખબર હોવી. આપણે મંદિરની સ્થાપના ક્યારે થઈ ખબર હોવી. આપણું ચર્ચ ક્યારે બન્યું ખબર હોવી જોઈએ. પ્રથમ મિશનરી કોણ હતા ખબર હોવી જોઈએ. આ વિસ્તારમાં એની ખબર ક્યાં છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચર્ચ પ્રવૃત્તિ તરીકે આપણો જન્મ ક્યારે થયો એ આ ખબર હોવી જોઈએ. અને આ બહુ મહત્વનું છે. છોકરાને તે પછી તેના છોકરાને શીખવ. એ ઇતિહાસ, પ્રભુના વચનનું શિક્ષણ અને એનું જ્ઞાન એને આપવાની જવાબદારી એ માતા પિતાની છે. ये 78 वचन आपने ऑलरेडी वांच्યું છે. નીતિ વચન 19:18 આપણે જોઈએ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નીતિ વચનો 19:18 આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ના કર. હવે આ વચન આપણે કદાચ અજુગતું લાગે. આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર અને તેનો નાશ કરવાનું તું મન ન કર. એટલે કે ગુંડાઈ તરફ જઈ રહ્યું છે. ગુંડાઈ તરફથી વાળવાની જવાબદારી માતા પિતાની છે. એ નાશમાં જાય એ પહેલા એને શિક્ષા કરે એવું કહેવામાં આવ્યું છે.
22 અને 6 લગભગ આપણે ધ્યાન આ વચન જાણીએ છીએ. નીતિ વચન 22:6 એવું કહેવામાં આવશે, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે હશે નહીં. અને નીતિ વચન 29 અને 17 ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, તારા દીકરાને શિક્ષા કરશે તો તે તને નિવાસ આપશે, તે તારા મનને આનંદ આપશે. યોગ્ય દિશામાં વળવાનું એ આપણી જવાબદારી છે. આપણા ઘરે કે બગીચામાં કે વાડામાં કોઈ છોડ હોય એને આપણે યોગ્ય દિશા આપીએ ત્યારે દિશામાં આગળ વધે છે અને યોગ્ય સમયે સારા ફળો પણ આપે છે અને આપણે ખુશ થઈએ છીએ. એવું આપણા વિશ્વાસની જીવનની યાત્રામાં છે. જો તમે નવા કર્મ કરો તો જુઓ સુવાર્તા 2 અધ્યાય 41-52 વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષના હતા અને તેઓના મમ્મી પપ્પા એટલે કે મરિયમ ઈસુને મંદિરમાં લઈ ગયા છે. 12 વર્ષની ઉંમરે ઈસુ પોતે જોકે ત્યાં ગુમ થઈ જાય છે, પણ એ ઉંમરમાં ધર્મના જે આગેવાનો હતા, શાસ્ત્રીઓ અને ફરીસીઓ હતા, એમની સાથે નિયમશાસ્ત્રની એ વાતો કરતા હતા અને તેમના ચર્ચાથી, તેમના બોધથી ઘણા બધા અચંબિત બની જતા હતા. યોહાન 7નો અભ્યાસ, બાઇબલ અભ્યાસ વર્ણન કરાયું. ઘણા બધા યહૂદીઓ ઈસુને મારવા માટે આવ્યા. એવા એ યહૂદીઓએ કેટલાક સિપાહીઓ મોકલ્યા ઈસુને પકડીને લઈ આવવામાં આવે, પણ સિપાહીઓ પકડી શક્યા નહીં. વતા જઈને કહેવામાં આવ્યું, પૂછવામાં આવ્યું, તમે તેને કેમ નહીં રાખ્યો? અને સિપાહીએ કહ્યું, આજ સુધી એવું કદી કોઈ બોલ્યું નથી, આજ સુધી એવું કદી બોલ્યું નથી. અને માટે બહુ મહત્વનું છે કે આપણા બાળકો શરૂઆતમાં મેં કહ્યું તે પ્રમાણે ગમે તે એકલા પણ પ્રભુના વચનમાં તેઓ મોટા થાય, આગળ વધે અને દરેક પ્રકારનો સામનો કરતા વિજય હાંસલ કરે. સુસાના મિસ્ટી વારંવાર યાદ કરી છે. 18 બાળકોના માતા પોતાના દરેક બાળકને શિક્ષણ આપે, પ્રાર્થના કરે, બીજા ત્યારે માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે. એમાંના બેનું નામ આપણે જાણીએ છીએ. મેથોડિસ્ટ મંડળીનો સ્થાપક જ્હોન વેસ્લી, બીજાનું નામ ચાર્લ્સ વેસ્લી. એમ કહેવાય છે કે ગીતોના પિતા તરીકે એમને બહુમાન કરવામાં આવે છે અને આપણા ભજન સંગ્રહમાં પણ ચાર્લ્સ વેસ્લીના કેટલાક ગીતો આપણે જોઈએ છીએ. એક માતા એક પિતા તરીકે પોતાના બાળકોને કેટલી ઊંચાઈ સુધી લઈ જઈ શકે એનો આ સુસાના વેસ્લીનો દાખલો આપણી સામે છે. અને માતા પિતા તરીકે આપણે આપણા રજોશી આપણા બાળકોને આપણું નાનપણથી જ પ્રભુના જ્ઞાનમાં, પ્રભુના ભયમાં છે. નવા કર્મ તરફ આપણે દૃષ્ટિ કરીએ ત્યારે ઘણા બધા એવા શાસ્ત્ર ભાગો છે. એક અધિકારી કે છે એમની નાની દીકરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણે વિનંતી કરે છે કે પ્રભુ મારી દીકરી મરણ કોરમાં પડી છે, મારા છાપરા તળે આવે, હું યોગ્ય એવો માણસ નથી, હું કેવળ શબ્દ હતી અને મારી દીકરી સાચી નથી. અને શેર શું રહ્યું? જેવો વિશ્વાસ કર્યો છે તેવું જ નથી. અને જે ઘડી ઈસુ આ કહ્યું હતું તે જ ઘડી એવી દીકરીને સાજા પણ મળે, સારી રીતે. એક બીજો અધિકારી છે, એમનો ચાકર માંદો હતો અને આ વાત એ છે એને સજા પણ આપવામાં આવશે. એક વિધવાને એને દીકરો મરણ પામે છે. ખાંડિયા લઈને જતા હતા અને શું તેમને ઉભા રાખે છે, એ દીકરાને જીવન આપે છે. આવા ઘણા બધા દાખલા, પ્રસંગો અને ચમત્કારો નવા કર્મ તરફ આપણને મળે છે. માતા પિતા એમની જવાબદારી, એમની ફરજો બહુ મોટી છે. ઘણી બધી વખત
આપણે જોઈએ છીએ કે માતા પિતા ચર્ચમાં ના આવતા હોય તો બાળક કેવી રીતે આવે? માતા પિતા ચર્ચની સંગતમાં ન રહે તો બાળક કેવી રીતે ચર્ચની સંગતમાં રહે? તે માટે માતા પિતા તરીકે આપણું ફરજ બને છે પ્રભુનું વચન કુટુંબ સાથે વાંચીએ. પેરેશના પરિવર્તનના હેતુમાં છે તે પ્રમાણે કુટુંબ સાથે પ્રભુનું વચન વાંચીએ, પ્રાર્થના કરીએ. 5 મિનિટ 10 મિનિટ પણ કુટુંબ સાથે સવારે અથવા તો સાંજે પ્રાર્થના કરજો, પ્રભુનું વચન વાંચો. જો તમારે તે એપ્લિકેશન આવે છે એનો ઉપયોગ કરો, જુદા જુદા મંડળો આવે છે એનો ઉપયોગ કરો, પણ આ સંગતમાં તમે બાળકોને જોડો. એનો આશીર્વાદ આપણને મળશે, બાળકોને મળશે. સાથે સાથે પ્રભુના ઘરમાં લાવવા માટે, પ્રભુના શિક્ષણ ઉછેરવા માટે આપણે જવાબદારી. બીજી વાત, માતા પિતા તરીકે બાળકોની આ જવાબદારીઓ છે જ, પરંતુ બાળકોની જવાબદારીઓ પણ એટલી જ અગત્યની છે. બાળકોની ફરજો માતા પિતા પ્રત્યે એટલી જ અગત્યની, મહત્વની છે. અને તે માટે એ મન 20 બાળકને કહ્યું તે પ્રમાણે તારા બાપનું તથા તારી માનું સન્માન કર. અને જે વચન એટલે સીમાથી આપણે વાંચ્યું ત્યાં કાશમાં એવું લખવામાં આવ્યું છે, તે પહેલી વચનની તાકના છે. એટલે તે પહેલી વચનની તાકના છે. અને રોમનનો પત્ર જ્યારે તમે અભ્યાસ કરો ને ત્યારે 12મા 13મા અધ્યાયથી તમે આગળ વધો અને ખાસ કરીને 13મા અધ્યાયમાં ત્યારે આ કહેવામાં આવ્યું છે પ્રેમ રાખવા સિવાય બીજું તમે કોઈનું ન કરો. એ બીજો પ્રેમ રાખવા માટે બીજું કોઈનું ન કરો. અને પછી બીજું આજ્ઞાઓ ત્યાં બતાવવામાં આવી છે 4 આજ્ઞાઓ. વિચાર ન કર, ચોરી ન કર, ખૂન ન કર, લોભ ન રાખ. અને પછી કહેવામાં આવ્યું છે આ બધી આજ્ઞાઓનો સાર એ પ્રેમ. તું જેવું પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કરાવ. અને માટે બાળકો માટે પણ એટલું જરૂરી છે. તમારા માતા પિતા ગમે તેવું બોલના હોય અથવા આપણા ઘરના માતા પિતા ગમે તેવું બોલના હોય તેવો આપણા પર પ્રેમ રાખે છે, આપણે પણ આપણા માતા પિતા પર આપણે પ્રેમ રાખીએ. એ પૂરતું નથી કે મધર્સ ડે આવે, એ પૂરતું નથી કે ફાધર્સ ડે આવે ત્યારે આપણે હેપી મધર્સ ડે, હેપી ફાધર્સ ડે કહીએ પછી બસ એમના ગુરુજી એ તો કરવાનું, પણ રોજ ક્રિયા છે કે તેમનું સન્માન કરવું. શું આપણે આપણા પિતાનું સન્માન ફૂલોથી ખુશાલી ગીફ્ટથી કરી શકીએ? કરવું જોઈએ, પરંતુ રોજના આપણા જે શબ્દો, આપણું જે બોલણ આપણા માતા પિતા પ્રત્યે કેવું છે અને એ પ્રમાણે જો આપણે કરીશું તો ખરા અર્થમાં તેમનું માન સન્માન કરી હવાશે નહીં પરંતુ જળવાશે. લેવીઓ 19:3 તમે પ્રત્યેક મનુષ્ય પોતપોતાની અથવા એવું લખ્યું છે કે પોતાની માની તથા પોતાના પિતાની દીકરા. ત્યાં બીજ શબ્દ લખવામાં આવે છે અને માતા પિતાના વિચાર ત્યાં આપણે જોઈએ છીએ કેમ કે ઈશ્વરે કહ્યું છે કે તું તારા પિતાનું તથા તારા માનું સન્માન કર. ને જે કોઈ પિતાની અથવા માની નિંદા કરે તે જાણથી માની કરે. મુસાફરી શાસ્ત્રી શીખવતો હતો જે કોઈ દીકરો દીકરીના માતા પિતાની નિંદા કરે, એનો અપમાન કરે, એમનું સન્માન ન જાળવે એને માટે શિક્ષા મરણ યોગ્ય, મરણ માટે બાળકો તરીકે માતા પિતાનું માન સન્માન ગર્વ જાહેર રીતે આપણે કરતર આગળ વધીએ. માથે 19:19 પણ તમે જોઈ શકો પોતાના મા બાપને માન. લુક 18:20 તમે જોઈ શકો છો. એક શ્રીમંત માણસની વાત આવે છે, એને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે અને કહેવામાં આવ્યું છે કે માતા પિતાની માના એટલે શિક્ષક અને 1-3 કે 1-4 લોકો આપણે વાંચી અને 1-3 વચનોમાં પણ એ જ વાત આપણને જોવા મળે છે. છોકરાઓ પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો કેમ કે એ યોગ્ય છે.
તારા બાપનું તથા તારી માનું સન્માન કર. એ પેલી વચનયુક્ત આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. ઘણા બધી મંડળીઓ મેં જોયું છે. ઘણા બધા માતા પિતા સારી મર્યાદા આવી ગઈ બેડ પર પડ્યા અને કેટલાક પેરેન્ટ્સ એમ કહેતા હોય દીકરાને દીકરી મને ચર્ચમાં લઈ જાઓ ને વસ્તીનો રૂપિયા કદી નહીં. પેરેન્ટ્સ કહેતા હોય કે મને પ્રભુ પૂજનનો રવિવાર છે લઈ જાઓ. એવા ઘણા બધા બાળકો જોયા છે મના કરે. તમારાથી લાંબુ બેસાડીને, તમારાથી સંભળાઈને, તમારાથી ચલાવીને ઘણું બધું કહી શકે. અને જે બાબતોનો અનુભવ તેઓ કરતા પણ ખ્રિસ્તમાં બાબત નાનપણથી પ્રભુના ઘરની સંગત, પ્રભુના વચનની સંગત, પ્રભુના લોકોની સંગતમાં તેઓ જોડાયેલા રહ્યા હતા. અને એક વિશ્વાસમાં તેઓ આગળ વધવા માંગે છે. ઇવન પ્રભુની વેચની સંગત એમના માટે બહુ મોટો ઉત્સાહ હોય છે, ઉત્સવ હોય છે. અને એનાથી જ્યારે તે વંચિત રહેશે ત્યારે મારું મન થાય છે. અને બાળકો તરીકે આપણી ફરજ બને છે ઓછામાં ઓછા મહિનામાં એક વખત આપણા પેરેન્ટ્સને આપણા પ્રભુના ઘરમાં કે જેઓ સારી મર્યાદાથી ભરેલા છે એમના ઇવન પ્રભુ વચન હોય ને ત્યારે પણ પ્રભુના ઘરમાં તમે લઈ આવો. બાળક તરીકે કદાચ તમારી ફરજ બને એવા કુટુંબો એવા પાત્રો પાસે જાઓ અને ઘરે પ્રભુ વચન આપો. પરંતુ પ્રભુના ઘરની, પ્રભુના લોકોની હાજરીની સંગત અને પ્રભુની વેદની સંગત એ આનંદ એક અલગ હોય છે. એ પોતાના અંદર માટે પેરેન્ટ્સને મારે આજ બાળકોને માટે મારે આજ કહેવા તમારા માતા પિતાની ઈચ્છા અને અપેક્ષા તમે જરૂર સંતોષો. આ તો કદાચ ચર્ચની વાત છે, ચર્ચની બહારની વાત. મહિનામાં એકાદ વાર બહાર એમને ફરવા જવું. બહાર એમ કહું છું એટલે કે કહેવાનો અર્થ તમે એમને ગોવા કે કાશ્મીર લઈ જાઓ એમ નહીં. પોતાના ઘરથી 2 કિલોમીટર કે કિલોમીટર કે નજીકના કોઈ વિસ્તાર અને પોતાના ઘરથી તે એમની સાથે અડધો કલાક બેસો. એમને આજુબાજુ વાતાવરણ નિહાળવાનું, જોવાનું. જે દુનિયા એમણે જોઈ હતી એ દુનિયા આજે ક્યાં કેવી રીતે વિસ્તૃત થઈ છે એ એમને નિહાળવાનું. અને બાળકોની આ ફરજ કરે છે. અને ઘણી બધી બાબતો હશે કે જે તમે તમારા માતા પિતાને સન્માન કરવા માટે કરી શકો. અને પૈસાની જરૂર નથી, એમને પ્રેમની જરૂર છે. એક સમય હતો કે તેઓએ તમને પ્રેમ આપ્યો હતો. હાથની આંગળી પકડે ચલાવે, ઉભા કર્યા, સ્કૂલ સુધી લઈ ગયા. આજે એવી વ્યવસ્થા આવી છે કે હવે તમારે એમને પ્રેમ આપવાનો છે. કેમ કે પ્રેમની ચેતના તેઓ કરે છે. અને પૃથ્વી પરના ત્યાર પછીના જે દિવસો હવે પછી તેઓ માટે એટલા બધા રહેશે. અને વિદાય થાય ત્યાર પછી આપણે ઘણા બધા કહીએ મારા પપ્પા બહુ સારા હતા, મારી મમ્મી બહુ સારી. એ તો સારા જ હતા, પરંતુ બાળકો તરીકે આપણે તેમની કેવી કેર કરી, તેમની કેવી સંભાળ કરી, એ બાળકો તરીકે આપણે વિચાર કરવું. ખ્રિસ્તમાં બાળકોને એક વચન કહીને હું પૂરું કરીશ. યોહાન 6 અને 9. યોહાન 6 એક યુવાન સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા એક યુવાનને જોઈ લીધો કે એની પાસે એક ટિફિન છે અને એમાં જવની 5 રોટલી અને 2 માછલી. ઈસુને પાસે લઈ આવ્યા. ઈસુએ આશીર્વાદ આપ્યા અને પછી પીરસ્યું. એક જ ટિફિન 5000 કરતા વધારે લોકો જમીને ઉઠી ગયા. તમારું મારું જીવનમાં હોવું છે. આપણે ઊંચ હોય કે નીચ હોય, આપણે સામાન્ય હોય કે ગમે તે સ્થિતિમાં હોય, એ મહત્વનું નથી. પણ આપણું જે પોતાનું છે એ અર્પણ આપણે પ્રભુને આપીએ છીએ ત્યારે એ ઘણા બધા માટે આશીષનું કારણ બને છે. એ દીકરાના માતા પિતાને ધન્ય છે.
એના માતા પિતાએ શિક્ષણ આપ્યું છે, બેટા તું ઈશ્વરની વાતો સાંભળવા જઈ રહ્યો છે, આ ટીકથી લઈ જાય, આવતા મોડું થશે, ભૂખ લાગશે, માતા પિતાની ચિંતા, દૈહિક ચિંતા, આત્મિક ચિંતા, અને જેના કારણે એ પોતાનું ટિફિન ત્યાં લઈ જાય છે ત્યારે કદી કચકચ કરતો નથી અથવા આનાકાની કરતો નથી અથવા તો કોઈ મસ્ત બેગમાં સંતાડીને રાખતો નથી. અરે મારી સુબહ 5 રોટલી અને આ મચ્છી કોઈ જોઈ જશે, લઈ લેશે, હું શું ખાઈશ કદી. જ્યારે આપણે માંગી આનંદ સાથે અને અનેક માટે આશીષનું કારણ બન્યું. બીજો શાસ્ત્ર ભાગ તમે જોઈ શકો, બીજો રાજા 5:1-3. અરામના રાજાના સેનાપતિ ઇસ્રાએલ સામે યુદ્ધ કરવામાં આવ્યું અને એક નાની દીકરીને પકડીને લઈ ગયો, જે દીકરી એના માટે આશીષનું કારણ બની. અને નામાન જે રાજા હતો એની દાસી, એની પત્નીની દાસી થઈ જીતી રહી. અને પછી એ દીકરીએ જોયું કે આટલો મોટો માણસ પણ એને આવો કોણ છે. સમૂહમાં પ્રભુની પાસે તે જાય અને ત્યાં તેનો કોડ મટી શકે છે. બસ આ વાત છે. અને નામા રાજાની પત્નીએ રાજાને કહ્યું અને રાજાએ ત્યાર પછી નામાનને બોલાવ્યો અને કહ્યું કે તું સમૂહમાં જાય પ્રભુની પાસે, ત્યાં કોડ મટાડવામાં આવે છે. આપણે જોઈએ છે ત્યાં જવામાં આવે જાય છે આખી ટીમ સાથે અને આજ્ઞા કરવામાં આવી કે તું જઈને 7 વાર ડૂબકી માર. એ પહેલા એને અવિશ્વાસ ઉભો કર્યો. આ નદી કરતા અમારે ત્યાંની નદી બહુ સારી છે, બહુ શુદ્ધ છે, બહુ પવિત્ર છે. પરંતુ એક તેના સાથે ઉતરે તેને પ્રેમથી સમજાવ્યું, એના ક્રોધને શાંત પાડ્યો અને તેને મસ્ત કર્યો. 7 વાર ડૂબકી મારી. એનો ગોળ જતો રહ્યો. એક નાની દીકરી નામાનને માટે, એ સૈન્યને માટે, એ રાજાના માટે સેવા સાક્ષીનું કારણ બન્યું. તમે જે વિસ્તાર કરો છો ત્યાં ખ્રિસ્તી બાળકો તરીકે, ખ્રિસ્તી માતા પિતા તરીકે આપણે ગમે તે ઉંમરના આપણે વિજય માટે આશીષનું કારણ કરીએ, સારા કરવાનું કારણ કરીએ. કામ કરવું ઈશ્વરના હાથની વાત છે અને માટે આપણે પ્રભુના ગોકળ બાળકો તરીકે પ્રભુનો આગળ વધીએ. પ્રભુ આપણી સાથે રહીને આપણને આશીર્વાદ આપે. ડૉક્ટર કેલ્વિન બોલિંગર એનું જીવન ચરિત્ર છે અને એના જીવન ચરિત્રમાં એક નાની વાર્તા લખવામાં આવી છે અને 4 દીકરાઓની વાત કરવામાં આવી. અને એમાંના એક દીકરાને કોઈ પૂછ્યું કે તમારા ઘરમાં સૌથી સારો ઉપદેશક કોણ? અને એના દીકરાએ કહ્યું, અમારા ઘરમાં સૌથી સારો ઉપદેશક મારી માં છે, મારી માં છે. અને આપણા દરેક ઘરમાં પોતાની માં, એવા આપણા પિતા આપણે ખૂબ વાલા હોય. નાનપણથી આપણી નાની નાની બાબતોની કાળજી લે છે. તો શા માટે આપણે આપણા માતા પિતાની કાળજી ન લઈએ? જરૂર કરીશું તો અર્થમાં આપણે આશીર્વાદ લઈશું, બીજા પણ આશીર્વાદ થશે. વચનવાર પ્રભુ આપણને આશીષ આપે. પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યાર પછી ભજન સંગ્રહમાં 292 વાળા ગીતમાં જોડાઈશું. દર્શાવ્યું મુજ પર અયોગ્ય એ ગીતમાં જોડાઈશું. દાદો ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. તમારા જીવન પ્રભુ તમારો આભાર માનીએ છીએ જે છોકરોથી ગયા શિષ્ય માટે વિશેષ પહેલી ઉજવણી કરતા આજે હિંસામાં વચનો તમે આપ્યા. ઇસરાયેલના જીવન માટે, મિત્રોના જીવન માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ આ જગતમાં તમે આવ્યા ત્યારે તમે પોતે પણ બાળકો માટે શિક્ષણ આપ્યું. પાઉલ પેઢી પણ પત્રોના અધ્યાયમાં માતા પિતાને બાળકો માટે બહુ મહત્વનું શિક્ષણ હતું. એ ઈશ્વર આજે જતા વર્ષોમાં ઘણા બધા પ્રશ્નો અને પડકારો માતા પિતાની સામે છે, બાળકોની સામે છે, અમારા બધાની
પરિસ્થિતિનું તમારું વચન અમને યોગ્ય માર્ગ બતાવે છે અને તે માટે તમારા વચનનું મનન કરીએ, વચનના પ્રકાશમાં જીવીએ, એ હૃદય મન માતા પિતા બાળકો તે સૌને પ્રભુ તમે આપજો. તમારા પ્રેમાળ હાથોમાં અમે સંપાય છે. પ્રભુ ઈસુના નામમાં અમે પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાંથી 292